1 રૂપિયાના ચોકડીવાળા સિક્કા જે 2004 માં છપાયેલા છે, 2005 માં છપાયેલા છે અને 2006 માં છપાયેલા છે, જેમાં સૌથી વધારે મહત્વનો કિંમતી સિક્કો જે છે તે 2004 નો છે। તેની માર્કેટ રેટ 200 થી 250 રૂપિયા સુધીની ચાલી રહી છે, એટલે તે કિંમતી સિક્કો કહેવાય છે। અને જે 2005 માં જે 1 રૂપિયાના ચોકડીવાળા સિક્કા છપાયેલા છે તે નોર્મલ સિક્કા છે, અને 2006 માં જે 1 રૂપિયાનો ચોકડીવાળો સિક્કો છપાયેલો છે તેની આશરે કિંમત 20 થી 40 રૂપિયા જેવી બજારમાં ગણવા આવે છે। આ સિક્કો તમે જોઈ શકો છો 2005 માં છપાયેલો છે, 1 રૂપિયાનો ચોકડીવાળો સિક્કો। આવી જ રીતે 2004ની સાલમાં છપાયેલા સિક્કા જે કિંમતી કહેવાય છે, ચોકડીવાળા 1 રૂપિયાના ચોકડીવાળા સિક્કા 2004 માં છપાયેલો હોય તે કિંમતી સિક્કો કહેવાય છે। અને 2005 માં આ જે સાલ છે, સાલ એની નીચે સ્ટારવાળા જે સિક્કા છે, સ્ટારવાળા, એમાં 2005 માં પ્રિન્ટ મિસ્ટેકમાં પણ એક સિક્કો છે જે પ્રિન્ટ મિસ્ટેક છપાણા છે। આ આગળનો ભાગ તમે જોઈ શકો છો, પાછળના ભાગમાં તમે જોવો તો ચોકડી થોડીક ઉલટ સુલટ છે। આ રેગ્યુલર સિક્કો છે અને આ પ્રિન્ટ મિસ્ટેક વાળો સિક્કો છે। આમાં પ્રિન્ટ મિસ્ટેક થઈ ગઈ છે, તમે ધ્યાનથી નીરખીને જોવો તો તમને જાણ થઈ જશે। આમાં ચોકડી થોડીક ઉપર વહી ગઈ છે, જે આ પ્રિન્ટ મિસ્ટેક છે, જે સિક્કો પ્રિન્ટ મિસ્ટેક છે તેમાં ચોકડી સીધી આવી ગઈ છે। અને 2005 નો સિક્કો છે, 1 રૂપિયાનો ચોકડીવાળો સિક્કો। 2005 માં હૈદરાબાદ મિન્ટમાં આ જાતની પ્રોસેસ થઈ છે, જેમાં એક સિક્કો છે તેની ચોકડી થોડી ઉપર વહી ગયેલી છે, એક સિક્કો જે છે તેની ચોકડી થોડીક નીચે વહી આવેલી છે। જે નીચે વહી આવેલી છે ચોકડી, એટલે કે આ સિક્કો એ પ્રિન્ટ મિસ્ટેકમાં છે। હૈદરાબાદ મિન્ટમાં 2005 માં ચોકડીવાળો 1 રૂપિયાનો સિક્કો। અને હૈદરાબાદની જે મિન્ટ આવે એ સ્ટાર વાળો જે સ્ટાર હોય, સ્ટાર સાલની નીચે જે સ્ટાર બતાવે છે એને હૈદરાબાદ મિન્ટ કહેવાય છે।